નવસારી જિલ્લાના ધોલાઈ બંદરેથી માછીમારી કરવા ગયેલી જયમાલા બોટમાં ટેકનિકલ ખામી સર્જાતા મોટી દુર્ઘટના ટળી છે। વોટર પંપ બંધ થઈ જતા બોટમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી। ઇમરજન્સી કોલ મળતા દમણ કોસ્ટગાર્ડે તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી બોટમાં સવાર તમામ 9 માછીમારોને સુરક્ષિત બચાવી લીધા છે। સમયસર થયેલી આ કામગીરીથી 9 જિંદગીઓ બચી છે। નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ધોલાઈ બંદરેથી જલાલપુર તાલુકાના કૃષ્ણપુર ગામની જયમાલા બોટ માછીમારી માટે દરિયામાં ગઈ હતી। બંદરેથી અંદાજે 2.5 માઇલ દૂર પહોંચ્યા બાદ બોટમાં અચાનક ટેકનિકલ ખામી સર્જાઈ હતી। બોટનો વોટર પંપ બંધ થઈ જતા પાણી ભરાવાની સ્થિતિ ઊભી થઈ હતી। પરિસ્થિતિ ગંભીર બનતા બોટમાંથી ઇમરજન્સી કોલ કરી મદદ માંગવામાં આવી હતી। ઘટનાની જાણ થતાં નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક દમણ કોસ્ટગાર્ડનો સંપર્ક કરવામાં આવ્યો હતો। કોસ્ટગાર્ડની ટીમે જીપીએસના આધારે બોટનું ચોક્કસ લોકેશન મેળવ્યું અને તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું। પરિસ્થિતિ વધુ વણસે અને બોટ પાણીમાં ગરકાવ થાય તે પહેલા હેલિકોપ્ટરની મદદથી બોટમાં સવાર તમામ 9 માછીમારોને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા। કોસ્ટગાર્ડની સમયસરની કામગીરીથી મોટી દરિયાઈ દુર્ઘટના ટળી છે અને 9 માછીમારોના જીવ બચી ગયા છે। ઘટનાની જાણ થતાં કૃષ્ણપુર ગામમાં પણ રાહતનો માહોલ જોવા મળ્યો હતો। 9 માછીમારોને સુરક્ષિત બચાવી લેવા બદલ માછીમારો અને તેમના પરિવારજનો સહિત ગ્રામજનોએ દમણ કોસ્ટગાર્ડનો આભાર વ્યક્ત કર્યો છે। દરિયામાં મુશ્કેલીમાં ફસાયેલા માછીમારો માટે તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી દમણ કોસ્ટગાર્ડે દરિયાઈ સુરક્ષાની પોતાની જવાબદારી ફરી એકવાર સુપેરે નિભાવી છે। आई एम कमांडेंट जे बलविंदर फ्रॉम इंडियन कोस्ट गार्ड एयर स्टेशन दमन। आज भारतीय तटरक्षक वायु अवस्थान दमन को भारतीय मछली पकड़ने वाली बोट के संकट संदेश प्राप्त हुए। उस बोट में पिछले लगभग काफी घंटों से पानी में डूबे जाने की आशंका थी और उसमें डूबने का गंभीर खतरा उत्पन्न हो गया था। संकट संदेश प्राप्त होते ही भारतीय तटरक्षक वायु अवस्थान दमन द्वारा कार्रवाई करते हुए चेतक हेलीकॉप्टर को तत्काल रवाना किया गया। हेलीकॉप्टर संकटग्रस्त नौका के निर्धारित स्थान पर पहुंचा और प्रभावी बचाई कार्रवाई के माध्यम से सभी 9 मछुआरों को सुरक्षित बचा लिया गया। बचाव के पश्चात सभी मछुआरों को भारतीय तटरक्षक वायु अवस्थान दमन लाया गया, जहां मछुआरों को प्राथमिक उपचार प्रदान किया गया। इसके उपरांत तीनों घायल मछुआरे को आवश्यक मेडिकल असिस्टेंस उपचार हेतु सरकारी अस्पताल भेजा गया। भारतीय तटरक्षक की तत्काल कार्रवाई से एक संभावित बड़ी समुद्री दुर्घटना को टाला गया। यह कार्रवाई समुद्र में जीवन की सुरक्षा तथा मछुआरों की सहायता के प्रति भारतीय तटरक्षक की अटूट प्रतिबद्धता को दर्शाती है। जय हिंद। दीपकभाई वसंतजीभाई टंडेल। दीपकभाई, તમારી બોટનું શું નામ છે ને શું સમસ્યા થઈ? બોટનું નામ જયમાલા છે ને બોટ 8 કિલોમીટર ચાલી ને એન્જિન પકડાઈ ગયું। એન્જિન પકડાઈ ગયું એના એટલે અમારે પાણી કાઢતા હતા, ડબ્બા બેલીને આમ બધું કાઢતા હતા। ટાઈમ ઘણો ગયો, 1.5-2 કલાક થઈ ગયા, પણ પાણી વધી ગયું। એના લીધે અમે પછી આપણે 1554 પાક કોસ્ટગાર્ડ ભાઈઓને કોન્ટેક્ટ કર્યો તો કોસ્ટગાર્ડ ભાઈઓ આવ્યા, એકવાર આવી ગયા, પછી પાછા આવ્યા, પછી પાછા આવીને અમને લીધા। 9 માણસ અમે સલામત છે, એટલે કોસ્ટગાર્ડ ભાઈઓની આભાર ખૂબ। બાકીના 6 છે એમને ક્યાં મૂક્યા છે? એને દાટી મૂકેલા છે। ઓકે, અત્યારે કેવો અનુભવ થાય છે તમને? અત્યારે સારો અનુભવ થાય છે।